નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધા? બરોબર ને? રિવિઝન બરોબર કરી રહ્યા છો ને? અઘરું નથી લાગતું ને તમને? હા, ખૂબ જ સરળ છે. જેમ તમને મજા આવે ને એવી જ રીતે છે. તો હજુ આપણું રિવિઝન થોડુંક અડધું બાકી છે. તો આપણે આજના આ વિડીયોમાં ગુજરાતીનું જે બાકીનું જે રિવિઝન રહી ગયું છે તે જરાક જોઈ લઈએ. તેમાં સર્વપ્રથમ છે ચિત્ર જોઈ ગણીને અંક લખો. બાળમિત્રો, તમને ચિત્રો આપેલા હશે જે જુદા જુદા, એટલે તમારે શું કરવાનું છે કે જેમ કે અહીં તમને દેખાય છે કે બોલ છે, હે ને, ફૂટબોલ. તો એ તમારે ગણવાના છે કે કેટલા છે. તો તમે ગણી શકશો અહીં કેટલા છે? ચલો હું તમને મદદ કરું. 1 2 3. બરોબર. પછી પતંગિયા કેટલા છે? 1 2 3 4 અને 5. આપણે અંગ્રેજીમાં કાઉન્ટ નથી કરવાના હો બાળકો, ધ્યાનમાં રાખજો. આપણો વિષય કયો છે? ગુજરાતી. એટલે આપણે ગુજરાતીમાં અંક લખવાના છે. માછલીઓ કેટલી છે? 2, 1 અને 2. ત્યારબાદ શું આપેલું છે? અરે આંબો નહીં, એને કેરી કહેવાય. કેરી કેટલી છે? 1. ત્યારબાદ નાના ગલુડિયાઓ છે. ગલુડિયાઓ એટલે પપીઝ, જે તમે કહો ને કૂતરાના બચ્ચાને પપી કહેવાય, એમ ગુજરાતીમાં એને ગલુડિયા કહેવાય. તો એ કેટલા છે? 1 2 3 અને 4. હવે તમને એમ થશે કે મેડમે ગણાવી તો દીધા, પણ હવે આપણે લખવાના કેવી રીતે? તો કંઈક આવી રીતે. 3 ફૂટબોલ છે એટલે આપણે તેની સામે અંકમાં 3 લખવાનું છે. પતંગિયા 5 છે એટલે તેની બાજુમાં 5 અંક લખવાના છે. ત્યારબાદ માછલીઓ 2 છે એટલે 2નો અંક લખવાનો છે. ત્યારબાદ કેરી ફક્ત 1 જ છે એટલે આપણે 1 લખશું. અને ત્યારબાદ જે ગલુડિયાઓ છે એ 4 છે એટલે આપણે 4નો અંક લખશું. બરોબર બાળમિત્રો? ત્યારબાદ નીચે આપેલ સ્વર પછીનો સ્વર લખો. હવે અહીં તમે જોઈ શકો છો કે અ, નાનો ઈ, નાનો ઉ, ઐ, આ, રૂ, ઓ અને અમ આપેલા છે. હવે તેના પછી કયો સ્વર આવે તે તમારે લખવાનો છે. તો આપણે અ પછી આ પછી શું આવે? નાનો ઈ આવે. નાના ઈ પછી મોટો ઈ, રૂ પછી એ, નાના ઉ પછી મોટો ઉ, ઓ પછી ઔ, ઐ પછી ઓ, હે ને, અમ પછી અહ. તો આપણે કંઈક આવી રીતે અ પછી આ, નાના પછી મોટો ઈ, નાના ઉ પછી મોટો ઉ, ઐ પછી ઓ, આ પછી નાનો ઈ, રૂ પછી એ, ઓ પછી ઔ, અમ પછી અહ. આપણને સ્વર યાદ જ છે બાળકો, એટલે બોલી બોલીને આપણે લખવાનું, જેથી કરીને કંઈ ભૂલ ન પડે લખવામાં. અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. બરોબર બાળકો? યાદ રાખજો હા. હવે પછીનો જે ટોપિક છે તે છે સ્વર અને વ્યંજન અલગ કરી સ્વર ઉપર ઘોડો કરો, અથવા તો સ્વરની અંદર કલર કરો કે રંગ ભરો. બરોબર? હવે આપણે અહીં અલગ અલગ સ્વર અને વ્યંજન બંને ભેગા છે. બરોબર? હવે તમારે આની અંદરથી જે 3નું જે ગ્રુપ છે તેની અંદરથી તમારે સ્વર શોધવાનો છે અને હવે તેની ઉપર કંઈક ઘોડો કરવાનો છે. થ, ન અને ઈ, એમાં જે ઈ છે એની પર ઘોડો. ત્યારબાદ ત, પ અને ઉ છે તો ઉ ઉપર ઘોડો. અ, ભ અને દ લખેલો છે તો અ ઉપર ઘોડો. પ, રૂ અને ર તો રૂ ઉપર ઘોડો. ઉ, ત અને ર તો ઉ ઉપર ઘોડો. જ, ક અને રૂ તો રૂ ઉપર ઘોડો. બરોબર? હવે તમારે ઘોડો કરવાનો છે, અથવા તો રંગ ભરો એવું પણ આવી શકે. બરોબર? થોડુંક ટ્વિસ્ટ. પણ તમને જો સ્વરની ઓળખ હશે તો તમે એકદમ સરળતાથી ઘોડો કરી શકશો. હવે જે વ્યંજન છે એ આપણે પરીક્ષા પછી શીખવાના જ છીએ, એટલે અહીં થોડોક આછો અભ્યાસ પણ તમારો થઈ ગયો.
બરોબર. હવે ઘોડો તમારે કંઈક આવી રીતે કરવાનો છે, અથવા તો કલર પણ તમે સર્કલ સાથે કરી શકો. સમજી ગયા બાળકો? બાળકો, હવે આજના વિડીયોની અંદર જેટલા પણ આપણે ટોપિક કવર કર્યા તે તમારે નોટબુકની અંદર લખવા હોય તો લખી શકો છો પ્રેક્ટિસ માટે, અને ન લખવા હોય તો તમે વિડીયોનો વારે ઘડી અભ્યાસ પણ તમે કરી શકો છો. આભાર.